લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરા રાધનપુર નેશનલ હાઈવે રોડ પર એક બાઇક ચાલકે રાહદારીને અડફેટે લેતા ગંભીર ઇજાગ્રસ્ત થતા મોત થયું. મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના થરા રાધનપુર નેશનલ હાઈવે રોડ પર ઉણ તાતિયાણા રોડ સામે આધેડ વયના પુરુષ ઠાકોર વરજંગજી છગનજી કાંકરેજ તાલુકાના ઉણનો આધેડ પુરુષ પોતે રોડ પર પસાર થઈ રહ્યો હતો, જેમાં રાધનપુર સાઈડથી આવતો બાઇક ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા રાહદારી અડફેટે આવી જતા રાહદારીને માથાના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત થતા ભલગામ ટોલ નાકાની ગાડી દ્વારા થરા ખાતે આવેલ સરકારી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જેમાં હાજર ડોક્ટર ચિરાગે સારવાર કરી અને વધુ સારવાર અર્થે થરા 108 એમ્બ્યુલન્સ પાયલોટ જગદીશ જોશી અને તેમની ટીમ દ્વારા પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં લઈ જતા સિહોરીની હદમાં ડેથ થઈ જતા પીએમ માટે સિહોરી સરકારી હોસ્પિટલના લાવવામાં આવ્યો હતો, જેમાં સિહોરી પોલીસ અને સિહોરી રેફરલ હોસ્પિટલના ડોક્ટર પંકજ ગોહિલે તજવીજ હાથ ધરી હતી. જોકે આધેડ પુરુષ મૃતક ઠાકોર વરજંગજી છગનજી ઉંમર વર્ષ આશરે 50, મૂળ રહે ઉણ તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા વાળા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ બાબતે મૃતકના પરિવારજનોને જાણ થતા તાત્કાલિક અસરથી સિહોરી સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને પોલીસે તપાસ હાથ ધરી અને થરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.